છે ને કે છે. આપણે ત્યાં ઘુડખર છે, દાખલા તરીકે સુરેન્દ્રનગરમાં અને રણ વિસ્તારમાં કોઈ મારવાવાળું નથી, ચિત્તા નથી, વાઘ નથી, વરુ નથી, કોઈ નથી. પણ તેમ છતાં અબાયોટિક પ્રેશર્સ હોય છે, ઘાસવાળી જમીન, અને પછી કેમિકલ ફેક્ટર્સ અને ફિઝિકલ ફેક્ટર્સ, વોટર, ઓક્સિજન વગેરે. એટલે કોઈ પણ પ્રજાતિ, ઉષા તમે જેમ પૂછ્યું કે દરેક દુનિયામાં સર્વત્ર કેમ પસર્યું નથી, તો એનું મુખ્ય કારણ આ બધા છે. આબોહવા ઉપરાંત પ્રેડેટર્સ, પોતાનો ખોરાક અને અનેક બાબતો, જેથી કરીને અમુક વિસ્તારથી આગળ નથી જઈ શકતા, એ લિમિટ્સ બંધાઈ જાય છે. તો એક તો પ્રાણીઓ પોતાનો વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં જઈ શકે ખરા, પણ જઈને પછી સર્વાઈવ કરી શકે, જીવિત રહી શકે, ઝઝૂમીને રહી શકે, એ નથી હોતું. એ જો કે અત્યારના 21મી સદીમાં પ્રશ્ન નથી. 21મી સદીમાં તો પોતાનો વિસ્તાર સંકુચિત થતું જાય છે ને કેવી રીતે સર્વાઈવ કરવું તે છે. પણ દરેક સ્પીશીઝ અન્ય જગ્યામાં જો ક્યાં ઇન્ટ્રોડ્યુસ થાય તો જૈવિક, જીવિત અને નિર્જીવ બંને ફેક્ટર સાથે પોતાનું એડજસ્ટમેન્ટ પોતે કેમ અનુરૂપ થઈ શકે તે જોવું પડે. તો ઉષા, તમે કહી શકો થોડુંક બાયોટિક ફેક્ટર્સમાં? આટલું સાંભળ્યા પછી એક જીવિત પ્રાણી, વનસ્પતિ, બાયોટિક ફેક્ટર્સ કેવા, કઈ રીતે ભાગ ભજવી શકે? દાખલા તરીકે ખોરાક હોય, તમે જુઓ કે માછલીઓ છે તો જે સૌથી પ્રાથમિક કક્ષાની જે હોય એ સી વીડ્સ અને જે સમુદ્રમાં જે વનસ્પતિઓ થતી હોય એના ઉપર એ નભતા હોય છે. પ્રાથમિક એ માછલી ઉપર જીવતી માછલીઓ બીજી હોઈ શકે, અને એના ઉપર જીવતા શાર્ક્સ અને વેલ્સ ને બીજા બધા મોર કોમ્પ્લેક્સ પ્રાણીઓ હોઈ શકે, અને એને મારીને ખાનાર મનુષ્ય તો છે જ. એટલે એક જીવ બીજા ઉપર નિર્ભર છે એ તો બહુ જ ક્લિયર કટ છે. કારણ અનેક જીવો કાં તો ખોરાક તરીકે છે અથવા એને ડિગ્રેડેશન, ડિકમ્પોઝિશન કરવામાં ભાગ ભજવતા હોય છે. એટલે કોઈ પણ પ્રાણીનું હેબિટેટ, આજે સિંહને આપણે અલગ જગ્યામાં વસાવવા માગીએ તો સિંહનું કેરેક્ટરિસ્ટિક ખોરાક જે છે એ આપણે રાખવું પડે, જે શિકાર કરી શકે. એને આપણે અમુક પ્રકારના હરણ, ગેઝલ્સ વગેરે બહુ ટોપ સ્પીડમાં દોડી શકતા હોય, એ કદાચ ચિત્તા એને પકડી પાડી શકે, સિંહ નહીં પાડી શકે. એટલે જ્યારે હેવી જાનવરો જેના ઉપર સિંહ નભે છે એ આપણે એ વિસ્તારમાં જ એને રીઇન્ટ્રોડ્યુસ કરી શકીએ. એટલે એવું કનેક્શન્સ આ બે વચ્ચે છે. નેક્સ્ટ, બાયોટિક પછી નોન બાયોટિક જોઈએ. અબાયોટિક ફેક્ટર્સમાં જુઓ કે ક્લાઇમેટ છે, સનલાઇટ, વિન્ડ અને પ્રેસિપિટેશન, વરસાદ, સૂર્યનો પ્રકાશ વગેરે. આજે આર્ટિક અને અંટાર્કટિકમાં જ્યાં સૂર્યનું પ્રકાશ હોતું જ નથી 6-6 મહિને, તો એ લોકોનું એડેપ્ટેશન કેવું હોય છે? હાઇબરનેશન, એટલે સુષુપ્ત હાલતમાં 4 મહિના 6 મહિના જેવો રહે છે. એટલે સૂર્યપ્રકાશ વગર, ખોરાક વગર રહેવાની કળા એમને શીખવી છે. આપણે મનુષ્ય કરી ના શકે, આપણામાં પ્રોપર્ટી નથી. એટલે દરેક એ આર્ટિકવાળું આપણે ત્યાં ટ્રોપિક્સમાં જો ઇન્ટ્રોડ્યુસ કરો તો હાઇબરનેશનનો પ્રશ્ન જ નથી, એ એડેપ્ટ ન થઈ શકે. નેક્સ્ટ, અને ક્લાઇમેટ પોતે જ અનેક ફેક્ટર્સના આધારે નક્કી થતું હોય છે. પૃથ્વીનું સૂર્યની આસપાસનું પ્રદક્ષિણા, જેના કારણે આપણે ત્યાં ગરમીનો સમય, શીતળ સમય, અલગ અલગ સિઝન્સ આપણે ત્યાં જોવા મળે છે. એ દરેક સિઝન પોતપોતાનું મહત્ત્વ વનસ્પતિના સ્વરૂપમાં પ્રજનનના માટેના સાનુકૂળ પરિસ્થિતિ વગેરે ઊભું કરે છે. નેક્સ્ટ, અને એટલે સર, હવે ઇકોલોજીમાં આપણે અત્યાર સુધી જોઈ ગયા તો એમની વસાહત અને એમને કયા વાતાવરણમાં રહે છે એ મુખ્ય ભાગ ભજવે છે. એટલે કે બાયોટિક અને એબાયોટિક બંને ખૂબ જ જરૂરી છે. તો એ બંનેમાં હવે આપણે જો મુખ્ય શાખા તરીકે આપણે બે ભાગ જો પાડવા હોય તો એના કયા બે મૂળ ભાગ પડી શકે, કઈ બે શાખાઓ આપણે કહી શકીએ? જો કોઈ પણ વિષયને આપણે ભણવું હોય તો એના ક્લાસિફિકેશન એટલે વર્ગીકરણ કરવાની તો જરૂર હોય છે. તો એ વર્ગીકરણ આપણે આ પ્રાણીઓ અને ઇકોલોજી વિષયને લાગે વળગે છે ત્યાં સુધી ભૂમિગત એટલે પૃથ્વી ઉપર જે છે તે, અને એક્વેટિક એટલે પાણી સાથે, જલ સાથેના
સંબંધિત એ આપણે ભાગલા પાડી શકીએ. અલબત્ત મેં જેમ તમને કહ્યું કે અમુક મગર, ફ્રોગ્સ વગેરે, હિપોપોટમસ વગેરે જાનવરો પાણી અને જમીન બંનેની જરૂર એને પડે છે, પણ મોટા ભાગના જલ સાથેના સંબંધિત જલમાં જ રહેતા હોય છે અને પૃથ્વી આધારિત એના ઉપર છે. એટલે એવું એક મોટું ક્લાસિફિકેશન આપણે કરી શકીએ છીએ. તો મેજર ટેરેસ્ટ્રિયલ બાયોમ્સ, હા, તો પૃથ્વી ઉપર જે વર્ગીકરણમાં જે અલગ અલગ કેટેગરીઝ જોવા મળે છે, તો તેમાં એક તો ટ્રોપિકલ ફોરેસ્ટ, એના ફોટા પણ પછી જોઈશું ટુવર્ડ્સ ધી એન્ડ. ઇક્વેટર એટલે વિશ્વવૃત્તની આસપાસના કોંગો, ઇન્ડોનેશિયા જેવા દેશમાં જે જોવા મળે છે, દાટ જંગલો જ્યાં સૂર્યપ્રકાશ જમીન સુધી પહોંચે જ નહીં તેટલું મોટું કેનપીવાળું એ ટ્રોપિકલ ફોરેસ્ટ છે. પછી ડેઝર્ટ એટલે રણ પ્રદેશ, સહારાનો છે, આપણે ત્યાં થાર ડેઝર્ટ છે, જ્યાં માટી અને સૂર્યપ્રકાશ પુષ્કળ હોય છે પણ વનસ્પતિ અને પ્રાણીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે કારણ પાણીના અભાવે. પછી ટેમ્પરેટ ગ્રાસલેન્ડ્સ, જે તમે ડિસ્કવરી જેવા ચેનલ્સમાં જોતા હશો, પુષ્કળ ઘાસનો પ્રદેશ, અનેક હર્બીવોર્સ, ઘાસ વનસ્પતિ ઉપર આધારિત પ્રાણીઓ અને તેને મારવાવાળા પ્રાણીઓ, પ્રેડેટર્સ, એ ટેમ્પરેટ ગ્રાસલેન્ડ છે. અને સવાના છે. અને પછી ટેમ્પરેટ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ્સ, જે ટ્રોપિક ઓફ કેન્સર અને કેપ્રિકોનની આસપાસ એને એના ઉત્તર અને દક્ષિણના બાજુમાં. અને કોનીફરસ ફોરેસ્ટ એટલે આર્ટિક રિજન્સથી થોડુંક નજીકમાં ફર ટ્રીઝ વગેરે, અને ટુન્ડ્રા. એ બધું તમે સ્કૂલ જ્યોગ્રાફીમાં મેજર નેચરલ રિજન્સ તરીકે વાંચ્યું હશે. એનું એક ડાયાગ્રામેટિક બતાવીશું અને પછી એનું ફોટોગ્રાફ્સ પણ પાછળથી બતાવીશું. નેક્સ્ટ વન, બસ આ જ બતાવો જરા. હા, જો ડેઝર્ટ્સ છે, ગ્રાસલેન્ડ્સ તમે જોઈ શકો છો, ટ્રોપિકલ ફોરેસ્ટ, અને વરસાદનું પ્રમાણ. એટલે જો વરસાદ અને સૂર્યપ્રકાશ ઉપર કેટલું આ વનસ્પતિ આધારિત છે, અને વનસ્પતિ ઉપર આધારિત પ્રાણીઓ પણ પોતાનું બાઉન્ડ્રીઝ એના ઉપર નક્કી કરતા હોય છે. એટલે જે 9th 10th સ્ટેન્ડર્ડમાં જે જ્યોગ્રાફીમાં તમે ભણ્યા એનું મૂળ આ છે. એ તે વખતે કદાચ આપણે પ્રિન્સિપલ્સ નહીં ભણ્યા હોઈએ પણ આજે પ્રિન્સિપલ્સ ઓળખતા થઈએ. નેક્સ્ટ વન, એના પછી પાછળનું પૂછી શકો. યુ કેન આસ્ક અ ક્વેશ્ચન. જો આપણે જેમ પૃથ્વીની વાત કરી એ જ રીતે પાણીજન્ય અને પાણી સાથે સંબંધિત પણ છે. અને આપણે પૃથ્વી ઉપર રહેતા હોઈએ એટલે આપણને લાગે કે ભાઈ આ મોટું છે, જગત છે, પણ ખરેખર તો 2/3 વધુ ભાગ તો પાણીથી ભરાયેલો છે. એટલે આપણે પાણીમાં રહેતા નથી એટલે પાણીનું મહત્ત્વ કદાચ આપણું દૈનિક જિંદગીમાં એટલું આપણને દેખાતું નથી. પણ મોટા ભાગના વનસ્પતિઓ આ તે જો સંખ્યાની દૃષ્ટિએ તમે જુઓ તો પાણી જલ આધારિત છે. અને આ પિક્ચર ઉપરથી તમે જોઈ શકો કે પૃથ્વીમાં જળનું કેટલું ભારે મહત્ત્વ છે. એટલે આપણે પૃથ્વી ઉપર જેવી રીતે આપણે જે ભાગ પડે છે, જે વર્ગીકરણ આપણે હમણાં જ કર્યું કે ફોરેસ્ટ છે, ડેઝર્ટ છે, એવી રીતે, તો એવી રીતે પાણીની જે જલાવરણ છે એમાં પણ ભાગ પડતા જ હશે એમાં, અને જીવસૃષ્ટિ પણ અલગ જ હશે. તો એ આપણે મેજર એના મુખ્ય તત્વો જોઈ લઈશું નેક્સ્ટ સ્લાઇડ્સમાં. તો આ 2-4 દાખલાઓ છે. દાખલા તરીકે એક સરોવરનું પાછળ લો. જો જલ આધારિત જે વનસ્પતિઓ છે એ વનસ્પતિને પ્રાણીઓ એ જલના ક્વોલિટી, ગુણવત્તા ઉપર અને એનું પર્યાવરણનું ખૂબ અસર એના ઉપર રહે છે. આ એક સરોવરનો નમૂનો તમને દેખાડીએ છીએ. આ સરોવર બહુ જ પ્યોર એટલે એકદમ અણિશુદ્ધ છે અને પાણીથી નીચે તમે લો સરફેસ સુધી જોઈ શકો છો અને કોઈ જાતનું એલ્ગે કે લીલ વગેરે નથી. પણ આ જ પાણીમાં જો આજુબાજુના નદીઓ આવીને ભળી જાય અને માનવ સર્જિત ફર્ટિલાઇઝર્સ ને બધું આવીને મિક્સ થાય તો આ લીલાશ થાય છે અને બિલકુલ પાણીનું સરફેસ આપણને દેખાતું જ નથી. ભારતના અનેક તળાવોમાં તમને આ જોવા મળે છે કારણ આટલા બધા ન્યુટ્રિયન્ટ્સ આવીને પહોંચે છે. એટલે તો આ
જલજન્ય પેલામાં પણ એન્વાયરમેન્ટનો ઘણો મોટો ફાળો છે. ફાળો છે. આ આપણે આ ઉદાહરણ ઉપરથી જ જોઈએ કે જેમ કે આ આગળની જે આ સ્લાઇડમાં આપણે જોઈએ છીએ ત્યારે પાણી એકદમ લાઈક ક્રિસ્ટલ ટાઈપ ક્લીન દેખાય છે અને નેક્સ્ટમાં જ આટલું બધું કાંઈ જ દેખાતું નથી. એટલે આ એક બહુ મોટો તફાવત છે. અને ભારતમાં ઇવન સમુદ્ર તટમાં અનેક ભાગમાં આ પરિસ્થિતિ જોવા મળે છે. એનું પણ કારણ આ નદીઓમાંથી વહેતું આ ફર્ટિલાઇઝર્સ અને પોલ્યુશનના વેરિયસ કોમ્પોનન્ટ્સના કારણે એક ચિંતાનો વિષય છે. કારણ ઓક્સિજન સુધી પહોંચે તો જીવો જીવી શકે, આના નીચે જીવોને પૌષ્ટિક તત્વો ન પણ મળે. તો આ એક નદીનું પેલું વહેણ બતાવે છે. પણ નદીનું વહેણ મૂવિંગ વોટર છે, એટલે આમાં જે જીવજંતુઓ રહે છે તો એ પોતે નદીમાં તણાઈ ન જાય તેની પણ કાળજી એ લોકો રાખવું પડે છે. નદીમાં અમુક વિસ્તારમાં રહેતા હોય તો એ વિસ્તારમાં જ રહે, એટલે ફ્લો ઉપર નદીનું વહેણ ઉપર છે. હવે આપણે અનેક ડેમ્સ વગેરે બાંધીને કાં તો વહેણને સદંતર બંધ કરી દઈએ છીએ અથવા એટલું ઓછું પ્રમાણ હોય છે કે અમુક જીવી નથી શકતા, અને અમુકનું શેપ પણ આપણે બદલી નાખતા હોઈએ છીએ. એટલે કુદરતી રીતે જે વહેણ છે પાણીનું એ ખૂબ માનવના એક્શનના કારણે બહુ બદલાઈ શકે છે, ડેમ્સ વગેરે, અને એના કારણે જીવસૃષ્ટિને એટલે આપણે આ બાંધતી વખતે આપણે ખ્યાલ રાખવું પડે કે. અને હવે નેક્સ્ટમાં આપણે જોઈશું કે એસ્ટોરી એટલે જ્યાં આ પણ જોઈશું વેટલેન્ડ્સ. તો એ પહેલાં વેટલેન્ડ્સ જોઈ લઈએ. તો આ જે વિસ્તારમાં પાણીનું પ્રમાણ ઇવન સરોવરો હોય, આપણે ત્યાં નળ સરોવર છે, આપણે ત્યાં ઘેડ વિસ્તાર છે, ભાલ વિસ્તાર છે, બિલકુલ જમીન સોસરના શેપવાળું હોય અથવા તો બિલકુલ એનું ક્યાં વહી ન શકે તેવું હોય તો પાણી ત્યાં ને ત્યાં રહે છે. નળ સરોવરમાં દાખલા તરીકે વરસના મોટા ભાગના મહિનાઓમાં તો ત્યાં અલગ પ્રકારનો સૃષ્ટિ થાય છે અને એ પણ એડેપ્ટ કરી શકે છે. વધુ પાણી હોય ત્યારે એક રીતે રહે છે, ઓછા પાણીમાં પણ રહી શકે છે. એટલે આ વેટલેન્ડ્સ કહેવાય. કમનસીબે આપણે શહેરો બાંધવામાં, ઔદ્યોગિકરણમાં બધામાં આપણને લાગ્યું કે ભાઈ જ્યાં જમીન મળે, સસ્તું મળે તેવા જમીન પુરાણ પણ કરીને બાંધી નાખીશું. તો આ વેટલેન્ડ્સને પારાવાર નુકસાન દુનિયાભરમાં થયું છે, અને ખાસ કરીને વિકસિત દેશોમાં. અને આપણે ત્યાં પણ આ વારંવાર બને છે. એટલે ભારતના કાયદામાં અને હમણાં કોર્ટ્સે પણ ખાસ પેલું કર્યું છે કે વેટલેન્ડ્સની યાદી રાખો, ફોટોગ્રાફ્સ તમે તૈયાર રાખો અને શક્ય તેટલું પુરાણ ન કરો. નૈસર્ગિક રીતે જે રીતે છે એને આપણે જીવવા દઈએ. હવે આ બહુ જ સુંદર પેલો એક ચિત્ર છે જ્યાં નદી સમુદ્રને મળે છે. નદી મુખ શબ્દ ગુજરાતીમાં વપરાય છે. તો એ એક બહુ જ અતિ મહત્ત્વનું અને અતિ ઉત્પાદક એક વિસ્તાર છે જ્યાં ખારું પાણી અને મીઠું પાણી એકબીજાને મળે છે. એટલે અનેક જાતિઓમાં જે પ્રજનનનું જે પ્રક્રિયા છે એ આ વિસ્તારમાં જ ખાસ થતું હોય છે, માછલીઓમાં અને એના અમુક પ્રેડેટર્સ વગેરેમાં. એટલે આ વિસ્તાર બહુ જ બહુમૂલ્ય છે અને આ પાણીનું વહેણ સતત ચાલુ રહે એ પર્યાવરણને માટે અતિ મહત્ત્વનું છે. અને ખાસ કરીને મોટા કદના નદીઓ છે એના એસ્ટોરીઝ ખૂબ મોટો ભાગ ભજવે છે. કમનસીબે એમાં પણ જહાજોનું અવર જવર, ટુરિસ્ટો વગેરે એવા માનવ સર્જિત કારણોસર એનું જે ખરેખર મહત્ત્વ આમાં છે પર્યાવરણ અને ઇકોલોજીમાં, એ થોડું આપણે નિયંત્રણમાં રાખવું પડે એવું લાગે છે. હવે આ એક પિક્ચર છે. આપણને ઘણીવાર સમુદ્રની આપણે બીચ ઉપર જઈએ ત્યારે એવું લાગે કે આપણે સમુદ્ર છે અને આપણે છીએ, જમીન છે, પણ ખરેખર એવું નથી. અનેક ક્લાસિફિકેશનમાં વર્ગીકરણ છે. પહેલું સૌથી ડાબી બાજુનું તમે જુઓ તો ટેરેસ્ટ્રિયલ ઝોન, જ્યાં આપણે ઊભા હોઈએ, ઘાસ ઉગતો હોય, અને સમુદ્રની બિલકુલ નજીક આવી જાઓ તો અમુક પ્રકારનું ઘાસ જે જમીનને પકડી રાખી શકે એવા ઘાસ જોવા મળે છે, અથવા તો મેંગ્રોવ્સ, ચેર કહે છે. તો એવા ખાસ વનસ્પતિ જે ક્ષારવાળી પાણીમાં પણ રહી શકે અને ઉત્પાદન થઈ શકે. તો ત્યાર પછી બીચનું જે જગ્યા જે અતિ મહત્ત્વ આપણે ગણીએ છીએ, પણ ત્યાર પછી એક નેરિટિક ઝોન, કોન્ટિનેન્ટલ શેલ્ફ, એટલે ત્યાં એનું ઊંડાણ બહુ નહીં હોય અને વારંવાર આ ટાઇડ્સના કારણે જેની અસર પામતી હોય, ઓટ અને ભરતીનું અસર સૌથી વધુ ત્યાં જોવા મળે છે. અને ત્યારબાદ સમુદ્ર પોતાનું ઊંડાણ સુધી જાય છે જેને બેન્થિક ઝોન કહેવાય છે.
અને એમાં પણ અલગ અલગ ક્લાસિફિકેશન છે જે હાઈ સીઝમાં આપણને જોવા મળે છે. તો વનસ્પતિ આ સૂર્યપ્રકાશ અને એનું ઊંડાણ એ બે વસ્તુને આધારિત ખાસ હોય છે. એટલે ઉર્જાના જે મુખ્ય જે સ્ત્રોત કહી શકાય કે સૂર્ય અને વનસ્પતિ એના સાથે જ આ જીવસૃષ્ટિ સંકળાયેલી છે. અને આ દરેક ઝોન જે આપણે આગળ જોયા એ દરેકમાં અલગ અલગ પ્રકારની જીવસૃષ્ટિ રહેલી બરાબર છે. છે. ફોર્ટિક ઝોન અને બીજા બેન્થિક ઝોન છે. અને આ દરેક જગ્યામાં એક સરખું હોતું નથી. અમુકમાં કોન્ટિનેન્ટલ શેલ્ફ લાંબા ગાળા સમય લાંબા વિસ્તાર સુધી હોય છે, અમુકમાં તરત જ શરૂ થઈ થોડા જાય નાના છે. જ હોય છે. એટલે જ આ સુપીકતા અને માછલીઓ દરેક જગ્યામાં મોટા પ્રમાણમાં નથી હોઈ શકતા. એનું માછલીઓ માટેનું સાનુકૂળ વાતાવરણ અમુક જ જગ્યામાં છે. એટલે એ આપણે દાખલા તરીકે ભારતમાં કચ્છની આજુબાજુનો વિસ્તાર, ગુજરાતમાં વલસાડની આજુબાજુનો વિસ્તાર, પાક સ્ટ્રેટ, શ્રીલંકા અને ભારત વચ્ચેનો જે સ્ટ્રેટ્સ છે ત્યાં પણ આ બધા ફળદ્રુપ વિસ્તાર કહેવાય. પછી આવે છે ઇન્ટરટાઇડલ ઝોન. એ બતાવતો બહુ જ મહત્ત્વનો છે કે જ્યાં ઓટ અને ભરતીમાં સમુદ્ર મેક્ઝિમમ જમીનના વધુમાં વધુ વિસ્તાર સુધી પહોંચે છે અને પછી ઓટ વખતે પાછી ચાલી જાય છે. પણ એ જે બે વચ્ચેનો જે ગાળો છે એમાં પણ અનેક જાતના સૂક્ષ્મ જંતુઓ વગેરે હોય છે અને જૈવિક વિવિધતા ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. એટલે પણ આમાં પ્રદૂષણ અને માનવ સર્જિત કારણોને કારણે અનેક વાર માઠી અસર આના ઉપર પડતી હોય છે. અને કોરલ રીફ્સ એમાં શું કહું? પરવાળા. હા, ક્યાં તમે જોયું છે આ? હા, એકચ્યુઅલી આના વિશે સાંભળ્યું છે કે આપણે અહીં જામનગર નજીકમાં પરવાળા માટેનું એક અભયારણ્ય છે. તો આના વિશે સર શું આપણે કહી શકીએ? આના વિશે જો આ દેખાવમાં તો બહુ સુંદર હોય છે એટલે ટુરિસ્ટ તરીકે તમે નિહાળો છો, પણ આ કોરલ રીફ્સ એ ગરમ ઉષ્ણ તાપમાન હોય ત્યાં ખાસ કરીને જોવા મળે છે. અને જમીનને વાવાઝોડું અને પાણીના જે સુનામી પ્રકારનું જે હોય છે એનામાંથી પણ આપણને બચાવે છે. પણ આપણે જો પ્રદૂષણ અને અન્ય કારણોસર એનું નુકસાન કરીએ તો એક વખત ગુમાવ્યા પછી ફરી એનું સર્જન કરવાનું બહુ મુશ્કેલ હોય છે. એટલે ઓસ્ટ્રેલિયામાં જે કોરલ રીફ્સ છે જે ટુરિસ્ટોના માટે ખાસ એટ્રેક્શન છે, તો ત્યાં કોઈ જાતનો વિકાસ ઉપર એક લગભગ પ્રતિબંધ એ લોકોએ મૂક્યું છે. આપણે પણ મરીન સેન્ચ્યુરી શરૂઆત તો કરી છે, આ સર્વત્ર જોવા નથી મળતું. એટલે બહુ જ સુંદર